ક્ષત્રિય સમાજના વરિષ્ઠ આગેવાન, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના એક સમયના શીર્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ ગઈકાલે 2 દિવસ પહેલાં એક નિવેદન આપ્યું ક્ષત્રિય સમાજના એક સંમેલનમાં, અને ત્યારબાદ ગુજરાતની ચારે બાજુ ગુજરાતમાં એ નિવેદનની ચર્ચા થઈ રહી છે. શંકરસિંહ બાપુનું કહેવું હતું કે રજવાડાઓએ રજવાડા આપ્યા એટલે સરદાર મહાન બન્યા, અથવા તો અખંડ ભારત, એમનો સાર એવો હતો, અખંડ ભારતનું નિર્માણ કરી શક્યા. ત્યારબાદ ઘણા બધા લોકોને આ નિવેદન ઠેસ પહોંચાડે એવું લાગ્યું, અને થોડુંક છે પણ બાપુનો હું જેટલું બાપુને ઓળખું છું, જેટલી એમની ક્ષત્રિયતા, ક્ષત્રિય વૃત્તિને આપણે પરિચિત છીએ, એમનો એવો હેતુ ન હોય, પણ એ એમ પોતાની વાતને મજબૂતાઈથી કરવા માગતા હોય કે ભાઈ કઈ રીતે રજવાડાઓએ પોતાનું યોગદાન આપ્યું, નિમિત્ત બન્યા, ત્યારે આવડું મોટું અભૂતપૂર્વ કાર્ય, ઐતિહાસિક કાર્ય, સદીઓ સુધી ભારતની ભૌગોલિક રેખાઓ બદલી નાખનારું કાર્ય સંભવ બન્યું. એટલે એને લઈ અને થોડુંક કાગારોડ મચ્યો છે. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ એક મ્યુઝિયમ બનાવવા ઉપર બાપુએ ભાર મૂક્યો કે જ્યાં ક્ષત્રિયના રજવાડાઓ, એમના યુદ્ધનો ઇતિહાસ, એમના પરાક્રમ શૌર્યનો ઇતિહાસ, આ સંસ્કૃતિ સભ્યતાને બચાવવા માટે આપેલા બલિદાનો, આ બધું આવનારી પેઢીને ખબર પડે. તો આ બધો ઘટનાક્રમ થયો. ત્યારબાદ ઘણા બધાને એમ થયું કે ભાઈ સરદાર એટલે મહાન બન્યા, આવું નહોતું કહેવું. તો ઠીક છે, એમનો સહેતુ કશું ન હોય, પણ ક્યારેક ક્યારેક કોઈ વાતને પ્રભાવી રીતે રજૂ કરવા જતાં આપણે ચૂક થઈ જતી હોય છે. આ બસ આટલી જ ચૂક છે. બાકી મને નથી લાગતું કે શંકરસિંહ વાઘેલા જેવા વરિષ્ઠ અને પરિપક્વ સ્વસ્થ નેતા, એમની ઉંમર ભલે ગમે એટલી છે પણ ખૂબ જ સ્વસ્થ છે, યુવાનો જેવી ઉર્જા છે, એ કોઈ પણ પ્રકારે સરદાર જેવા મહાન વિરાટ વ્યક્તિત્વને ઓળખી ન શકે, પારખી ન શકે એવું તો બિલકુલ ન હોય. એટલે આને લઈ અને થોડુંક ચર્ચા અને વિવાદ થયો. તો મારે એટલું કહેવું છે કે બંને મહાન હતા. કાઠી અને ગરાસિયા દરબારો જેમને પોતાના રજવાડા આપ્યા એ પણ મહાન હતા, ખૂબ મહાન હતા. કેમ કે જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામને બાદ કરતા, અને સવિશેષ આપણે ગુજરાતના રજવાડાઓની ચર્ચા કરીએ તો ભયના કારણે કોઈએ રજવાડું આપ્યું એવું નથી, પ્રેમના કારણે. પ્રજાવત્સલ કૃષ્ણકુમારસિંહજી 1 રૂપિયો શ્રીફળ લઈ અને સાથે સાથે આપણા બધા કાઠી દરબારો, આપણા બધા ગરાસિયા દરબારો એમના ગરાસ હોંશથી, ઉત્સાહથી અખંડ ભારતના નિર્માણ માટેની એમની જે તત્પરતા છે, આ તત્પરતા એમને મહાન બનાવે છે. ચોક્કસ નમનને પાત્ર છે આ બધા જ દરબારો. કોંગ્રેસની સરકારમાં ઇન્દિરા ગાંધીએ સાલિયાણા બંધ કરી દીધા, તો પણ સંજોગો સામે લડીને પોતાના આત્મસન્માનની જાળવણી કરનાર આ ગરાસિયા અને કાઠી દરબારો, જેને પણ રજવાડા આપી દીધા, એ બધા મહાન છે, નિર્વિવાદિત સત્ય છે અને નમસ્કારને પાત્ર છે. કેમ કે બહુ બોલું, 10 બાય 10નો પ્લોટ કોઈ નથી આપતું મિત્રો. આ તો 1800 ગામને, 150 ગામને, અને હસતા હસતા, ભયથી નહીં, નિઝામે ને જૂનાગઢના નવાબે ભયથી રજવાડું આપ્યું. આ કાઠી દરબારો કે ગરાસિયા દરબારો લડીને ફના થવા તૈયાર હતા, પણ શું કામ લડે? જે સંસ્કૃતિ, જે સભ્યતા માટે એ 5-6 વર્ષ સુધી લડ્યા, એનું કામ થતું હોય તો એ તો એમનું જ કામ હતું. અખંડ ભારતનું નિર્માણ કાઠી દરબારો અને ગરાસિયા દરબારોનું પોતીકું કામ હતું, એમનું જીવન લક્ષ્ય હતું. એટલે એ પણ મહાન છે. અને સરદાર પણ મહાન. સરદારનું એવું વિરાટ વ્યક્તિત્વ, સરદારની દેશ માટે જીવવા મરવાની ભાવના, બધાથી કૃષ્ણકુમારસિંહજીથી લઈને તત્કાલીન તમામ કાઠી દરબારો, ગરાસિયા દરબારો પરિચિત હતા. એટલે સરદાર પણ મહાન હતા. એટલે સહર્ષ બધાએ આપી દીધું. એમની જગ્યાએ કોઈ બીજો માણસ હોત, જે કાબેલ ન હોત, જે શૌર્યવાન ન હોત, તો કદાચ 1-2 રજવાડાઓ ક્યાંક આમ તેમ વિચાર પણ કરોત કે સોંપવું કે ન સોંપવું. પણ સરદારનું પણ વિરલ અને મહાન વ્યક્તિત્વ હતું, એટલે એમને પણ સોંપી દીધું. એટલે બંનેનું, સરદાર વલ્લભભાઈ પટેલનું પણ એટલું જ યોગદાન, અને કાઠી અને ગરાસિયા દરબારો જેમને પોતાના રજવાડા આપ્યા, એમનું પણ એટલું જ યોગદાન. એટલે જ મેં થંબનેલની અંદર રાખ્યું છે કે કાઠી દરબારો, ગરાસિયા દરબારો જેને રજવાડા આપ્યા એ પણ મહાન, સરદાર પણ મહાન, મહાન પ્લસ મહાન બરાબર અખંડ ભારત. એટલે અખંડ ભારતના નિર્માણમાં બંનેનું અભૂતપૂર્વ યોગદાન છે. કોઈનું ઓછું યોગદાન, કોઈનું વધારે યોગદાન, આ ખૂબ જ બાલિશ ને અપરિપક્વ ચર્ચા છે. અને ખાસ કહું છું કે કાઠી અને ગરાસિયા દરબારોએ કહ્યું ને 10 બાય 10નો પ્લોટ કોઈ નથી જતો કરતો અત્યારે. એ કાળમાં, એ કળિયુગની અંદર આવડા મોટા ગરાસ હસતા હસતા પ્રેમથી અખંડ ભારત માટે આપી દેવા, આ કોઈ નાની ઘટના નથી.
નમસ્કારને વંદનને પાત્ર. અને આ બધા જ કાઠી દરબારો ગરસ્ય દરબારો પ્રાતસ્મરણીય અને પૂજનીય છે, જેને પણ અખંડ ભારતના નિર્માણ માટે પોતાના